તો ગીર સોમનાથના વેરાવળ સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ પડ્યો। વહેલી સવારથી જ અહીંયા વેરાવળ શહેર અને સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ક્યાંક ધીમી ધારે પણ વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। તો ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો। વેરાવળ સૂત્રાપાડામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે। તો અમરેલી શહેરમાં રાત્રે સતત અવિરત ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। હરી રોડ પર આવેલી દુકાનોમાં પાણી ઘૂસે તે પહેલા દુકાનદારોની જહેમત પણ જોવા મળી, કારણ કે પાણીના નિકાલ માટે વેપારીઓ પ્રયત્નો કરતા જોવા મળ્યા। રાજકમલ ચોક, પછી હરી રોડ, હીરામોતી ચોક, માણેકપરામાં વરસાદ પડ્યો। પાણી દરવાજા રોડ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા। અમરેલીના બજારોમાં નદીઓની માફક પાણી વહેતા જોવા મળ્યા। તો અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। અમરેલીના રાજકમલ ચોકમાં વરસાદી પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અમરેલીથી તસવીરો આવી રહી છે કે અહીંયા મોડી રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને વહેલી સવારે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। તો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના અહેવાલ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। લીલિયા શહેરથી આવી રહી છે તસવીર। લીલિયા શહેરમાં મુશળધાર વરસાદ પડ્યો। અહીંની નાવલી નદીમાં પૂર જોવા મળ્યું। રાજુલા જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। રાજુલા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ શક્યતા છે। જાફરાબાદના બાબરકોટ, મિતિયાળા, વઢેરા, હેમાળ, નાગેશ્રી, કડિયાળીમાં ધોધમાર વરસાદ પડ્યો। સમગ્ર રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। તો અમરેલી શહેરમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો। વડેરા, નાના ભંડારિયા, મોટા આકડિયા, અમરાપુર સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો। અમરેલી શહેરમાં પણ ભારે વરસાદથી રાજકમલ ચોકમાં પાણી જોવા મળ્યું। હવે વાત કરીશું કચ્છની। કચ્છ જિલ્લા મથકમાં ભુજ, જ્યાંથી તસવીરો આવી રહી છે। ભુજમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભુજ બસ સ્ટેશન અને જ્યુબિલી સર્કલ, વોકડા ફરિયા, વાણિયાવાડમાં પાણી ભરાઈ ગયેલા જોઈ શકાય છે। તો કચ્છ ભુજમાં પણ વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। જો કે નીચાણવાળા વિસ્તારોમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી પડી હતી। તો ભુજના બસ સ્ટેશન વિસ્તારથી આવી રહી છે તસવીર, જ્યાં ભારે પાણી ભરાઈ ગયા। બસ સ્ટેશન પર આવેલ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। પાર્ક કરાયેલા વાહનો ભારે પાણીના પ્રવાહમાં જમીન પર પટકાયા હતા। વાહન ચાલકોના વાહનો બંધ થઈ જતા લોકો ધક્કો મારતા નજરે પડ્યા હતા। તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા પાણી ભરાઈ ગયા છે। બસ સ્ટેશનમાં આવેલી જે દુકાનો છે તેમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। ઘૂંટણસમા પાણીના કારણે ટુ વ્હીલર ચાલકોના વાહનો બંધ પડી ગયા હતા। હવે અરવલ્લીથી આવી રહી છે આ તસવીર। અરવલ્લીના માલપુર મેઘરજમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। મોરડુંગરી, ભેમપુર, તખતપુર, પહાડિયામાં ધોધમાર વરસાદ પડ્યો। માલપુરના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા। મેઘરજ નગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। રોયણિયા, ભેમાપુર, રેલલાવડા અને જીતપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। તો અરવલ્લીથી જ અન્ય એક તસવીર પણ આવી રહી છે। અરવલ્લીમાં વરસાદી માહોલમાં ઇમરજન્સી સેવા ફાયર ફાઇટર જ ફસાઈ ગયું હતું। આ તસવીરો જુઓ। મોડાસા નગરપાલિકાનું ફાયર ફાઇટર રસ્તામાં જ ફસાઈ ગયું। બાયડ નજીક લાગેલી આગ ઓલવવા નીકળેલું ફાયર ફાઇટર ફસાઈ ગયું હતું। ગણપતિ મંદિર, ડીપી રોડ, ગોવર્ધન ટાઉનશીપ પાસેની આ ઘટના છે। મોડાસા શહેરમાં ચોમાસા સમયે જ ચાલતી ગટર કામગીરી સામે રોષ જોવા મળ્યો। આ જ સ્થળે ગઈકાલે સવારે ખાનગી સ્કૂલની બસ પણ ફસાઈ ગઈ હતી। તો ગોંડલ શહેરની આ તસવીરો છે। ગોંડલ શહેરમાં ધોધમાર 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। શ્રીનાથગઢ, કમઢિયા, મેતા, ખંભાળિયા, મોટા ખિલોરી, દેરડી કુંભાજી સહિતના અનેક ગામોમાં ધોધમાર સામેલાધાર વરસાદ થયો। ચરખડી ગામની નદી અને ચેકડેમોમાં પાણીનું પૂર જોવા મળ્યું। તાલુકાના કેશવાડા, મેતા ખંભાળિયા ગામમાં
3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે। કેશવાડા ગામમાં 3 ઇંચ વરસાદને પગલે ગામના પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। તો રાજકોટના જેતપુરથી આવી રહી છે આ તસવીર। જેતપુરમાં વિરામ બાદ રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। જેતપુરમાં અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। તો જૂનાગઢ રોડ, સ્ટેન્ડ ચોક સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો। જેતપુરમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે। તો રાજકોટના ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। શ્રીનાથગઢ, કમઢિયા, મેતા ખંભાળિયામાં વરસાદ પડ્યો। મોટી ખિલોરી, દેરડી કુંભાજી સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા। 3 ઇંચ જેટલા વરસાદને કારણે ચરખડી ગામની નદી અને ચેકડેમોમાં પાણીનું પૂર જોવા મળ્યું હતું। તો અમરેલી જિલ્લામાં ગઈકાલ મોડી સાંજથી જ વરસાદી માહોલ છે। લીલિયા શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો। લીલિયા શહેર અને જાત્રુડા, અંટાલિયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। લીલિયાની સ્થાનિક નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યા। તો ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। કોડીનાર, ઉના, સૂત્રાપાડાના દરિયાકાંઠાના ગામોમાં વરસાદ થયો। 2-3 દિવસના વિરામ પછી મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી। વીજળીના ચમકારા સાથે જોરદાર વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી। ભારે બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદે મન મૂકીને વરસવાનું શરૂ કરતા લોકોને ગરમીથી રાહત થઈ ગઈ। ખેડૂતોમાં પણ હજુ ચિંતા છે, કારણ કે ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈ જ રહ્યા છે। તો નવસારી અને જલાલપુરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। જલાલપુર તાલુકામાં આવેલા ઉગત, અંબાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। 2 કલાકમાં ભારે પવન સાથે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। તો શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ, વિઠ્ઠલ મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદી પાણીથી સામાન્ય વરસાદમાં શહેરના અમુક વિસ્તારમાં પાણી ભરાતા પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા। 2 દિવસના વિરામ બાદ ફરી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। આ તરફ પાટણ જિલ્લાથી પણ તસવીરો આવી રહી છે, જ્યાં મેઘો મંડાયો। પાટણ, સિદ્ધપુર, રાધનપુર, હારીજ અને સાતલપુર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ થયો। પાટણ શહેરના હાઈવે માર્ગો પર વરસાદી પાણી વહેવા લાગ્યા। મોટાભાગના તાલુકામાં સાર્વત્રિક મેઘમહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા। તો અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે સરદારનગરમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો। વરસાદના પાણી રોડ પર ભરાઈ જતા અનેક વાહનો બંધ થઈ ગયા હતા। રોડ પર એક સ્કૂલ વાન બંધ પડી જતા વિદ્યાર્થીઓએ ધક્કા લગાવ્યા। હવે ભરૂચથી આવી રહી છે તસવીર। ભરૂચના નેત્રંગમાં ધોધમાર વરસાદ બાદ નદી નાળા સાથે ધોધ પણ સક્રિય થયા। નેત્રંગનો ધાણીખૂટ ધોધનો આહલાદક નજારો જોવા મળ્યો। ધાણીખૂટ ધોધનો આકાશી નજારો અદ્ભુત રહ્યો। ગઈકાલે નેત્રંગમાં 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને ધાણીખૂટ ગામના સૌંદર્ય સાથે રંપોલ ઓવરફ્લો થયો હતો। પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી અને આ ઓવરફ્લો જોવા દૂર દૂરથી સહેલાણીઓ પણ આવી રહ્યા છે। તો ધાણીખૂટ ગામ અને આ ધોધનો નજારો, વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાયા છે ભરૂચથી। કીર્તેશ, નેત્રંગમાં જે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, હાલ વરસાદની સ્થિતિ શું છે વિસ્તારમાં? બિલકુલ પંકજ, ગઈકાલે નેત્રંગમાં પડેલા વરસાદ બાદ જે પ્રકારે ધાણીખૂટ ગામમાં કુદરતી સૌંદર્ય સામે આવ્યું હતું, સોળે કિલ્લાએ સમગ્ર વિસ્તાર ખીલ્યો હતો। જાણે કહી શકાય કે ધરતી ઉપરનું અને ગુજરાતનું મિની કાશ્મીર કહી શકાય તેવા નજારા જોવા મળ્યા હતા। ખાસ કરીને 7.5 ઇંચ જેટલો વરસાદ થયો હતો, જેને લઈને અલગ અલગ જગ્યા પર ઝરણા ફૂટ્યા હતા અને જે કુદરતી સૌંદર્ય છે તેના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે। જોતા દ્રશ્ય જોવા લોકો દૂર દૂરથી ત્યાં પહોંચી રહ્યા હતા। કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી, પણ જે પ્રકારે ગઈકાલે વરસાદ પડ્યો અને વરસાદ બાદનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલેલું જોવા મળ્યું।